કોઈ એ નામની વ્યક્તિ બી અને સી બે વ્યક્તિને ઉશ્કેરે છે કોઈ ઝેડ નામની વ્યક્તિની હત્યા કરવા માટે, અને આ ઉશ્કેરણી બદલ સી છે એ હત્યા કરે છે, ત્યારે આવા કિસ્સામાં બી અને એ બંને પણ એટલી જ સજાને જવાબદાર છે જેટલી સજા સીને થઈ શકશે મિત્રો કોઈ આ ગુના બદલ. સમજૂતી 5, ષડયંત્ર દ્વારા અપરાધ કરનાર ગુનાના કમિશન માટે તે જરૂરી નથી કે ઉશ્કેરણી કરનારે તે વ્યક્તિ સાથે ગુનો કરવો જોઈએ. તે પૂરતું છે જો તે કાવતરામાં સામેલ હોય જેમાં અનુસંધાનમાં ગુનો કરવામાં આવ્યો હોય. હવે મિત્રો, ષડયંત્ર એટલે કે ગુનાહિત કાવતરું જ્યારે રચવામાં આવે છે અને ત્યારે એક કાવતરાના પરિણામે જો કોઈ ગુનાને અંજામ આપવામાં આવે છે, પરંતુ એ ગુનામાં જે કાવતરાખોર છે કે જે કાવતરું રચનાર છે એને પોતે સક્રિય રીતે ભાગ નથી લીધો, એ માત્ર એનું મગજ જ ચલાવ્યું છે ને એ પ્રમાણે એને કૃત્ય કરાવ્યું છે, તો આવા કિસ્સામાં એ મગજ ચલાવનાર એટલે કાવતરું ઘડનાર એ ભલે એને સક્રિય રીતે ગુનામાં ભાગ ન લીધો હોય તો પણ એ એટલા જ ગુના માટે જવાબદાર ઠરે છે જેટલા અન્ય સક્રિય રોલ પ્લે કરનાર આરોપીઓ જવાબદાર છે. એવું સ્પષ્ટતા આ સમજૂતી દ્વારા કરવામાં આવી છે મિત્રો. કલમ 47 છે ભારત બહાર ઉશ્કેરણીના ગુનાઓ. ભારતમાં એક વ્યક્તિ આ સંહિતાના અર્થમાં ગુનાને પ્રોત્સાહન આપે છે જે ભારતમાં ભારત વિના અને તેની વિરુદ્ધ કોઈપણ કૃત્યના આયોગને પ્રોત્સાહન આપે છે જે ભારતમાં કરવામાં આવે છે તો ગુનો બને છે. દાખલા તરીકે એ ભારતમાં બી દેશ એક્સમાં એક વિદેશીને તે દેશમાં હત્યા કરવા માટે ઉશ્કેરે છે, એ હત્યાને પ્રોત્સાહન આપવા માટે દોષિત છે. ભારત બહાર ઉશ્કેરણીના ગુનાઓ ભારતમાં એટલે ભારતની બહાર જો ઉશ્કેરણી કરવામાં આવી અને એને ગુનો આચરવામાં આવ્યો હોય ભારતમાં, તો આવા કિસ્સામાં પણ એ ઉશ્કેરણી કરનાર છે એ ભલે ભારતની બહાર છે કે જ્યુરિડિક્શનની બહાર છે, પરંતુ એ ઉશ્કેરણી માટે થઈને જવાબદાર ઠરશે. પછી છે કલમ 48 ભારતમાં ગુના માટે ભારતની બહાર ઉશ્કેરણી. એક વ્યક્તિ આ સંહિતાના અર્થમાં ગુનાને પ્રોત્સાહન આપે છે જે ભારત વિના અને તેની બહાર ભારતમાં કોઈ પણ કૃત્યના આયોગને પ્રોત્સાહન આપે છે જે ભારતમાં કરવામાં આવે તો ગુનો બને છે. દાખલા તરીકે એ એક્સ દેશમાં બીને ભારતમાં ખૂન કરવા માટે ઉશ્કેરે છે, એ હત્યાના પ્રોત્સાહન આપવા માટે દોષિત છે. જેમ મેં અગાઉ સમજાવ્યું એમ ભારતમાં ગુના માટે કોઈ વ્યક્તિ ભારતની બહાર રહીને પણ જો કોઈ ગુના કરાવે ભારતની અંદર તો એને પણ એટલા જવાબદાર ઠેરવવામાં આવશે મિત્રો. કલમ 49 છે દુષ્પ્રેરણા કરવાના કૃત્ય કરવામાં આવે તો તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણની શિક્ષા. હવે દુષ્પ્રેરણની કોઈ ક્રિયા થઈ અને એને કારણે કોઈ ગુનાને અંજામ આપવામાં આવ્યો અને આવા કિસ્સામાં આવા દુષ્પ્રેરણ માટે જો કોઈ સજાની જોગવાઈ કાયદામાં કરવામાં ન આવી હોય તો ત્યારે શું સજા થઈ શકે એની સ્પષ્ટતા આ કલમ 49માં કરવામાં આવી છે મિત્રો. જે કોઈ પણ અપરાધને ઉત્તેજન આપે છે જો પ્રેરિત કાર્ય તેના પરિણામમાં સ્વરૂપે કરવામાં આવ્યું હોય તો તે રહેશે ઉશ્કેરણી, અને એક્સપ્રેસ જોગવાઈ આ સંહિતા દ્વારા કરવામાં આવી છે કે અને ઉશ્કેરનાર માટે આવી સજા અપરાધ માટે પૂરી પાડવામાં આવે સજા સાથે સજા કરવામાં આવે છે. સમજૂતી કોઈ કૃત્ય થયો અપરાધ ઉશ્કેરણીના પરિણામ કરવામાં આવે છે જ્યારે તે ઉશ્કેરણીના પરિણામે અથવા ષડયંત્રમાં અનુસંધાનમાં અથવા મદદ સાથે કરવામાં આવે જે ઉશ્કેરણીનું નિર્માણ કરે છે. દાખલા તરીકે એ બીને ખોટો પુરાવા માટે ઉશ્કેરે છે, આર ઉશ્કેરણીના પરિણામે તે ગુનો કરે છે, એ તે અપરાધને પ્રોત્સાહન આપવા માટે દોષિત છે અને બી જેવી જ સજાને પાત્ર છે. મિત્રો, આમાં દુષ્પ્રેરણ કરવાનું કૃત્ય જે છે એને કારણે જો કોઈ કૃત્ય કરવામાં આવે તો એ ઉશ્કેરણી કરનાર પણ એ ગુના માટે એટલો જ જવાબદાર છે એવી સમજૂતી આ કલમ દ્વારા કરવામાં આવી છે મિત્રો. એ અને બી ઝેરનું કાવતરું ઘડે છે, એ ષડયંત્રના અનુસંધાનમાં પ્રાપ્ત કરે છે ઝેર અને તેને બીને પહોંચાડે છે જેથી તે ઝેડ બીને તેનું સંચાલન કરી શકે. ષડયંત્ર એની ગેરહાજરીમાં ઝેડને ઝેર આપે છે અને ત્યાં ઝેડના મૃત્યુના કારણ બને છે. અહીં બી હત્યા માટે દોષિત છે, એ ષડયંત્ર દ્વારા તે ગુનાને પ્રોત્સાહન આપવા માટે દોષિત છે અને તે હત્યાની સજા માટે જવાબદાર છે. આમાં એકથી વધુ વ્યક્તિઓ છે એ ગુનાહિત કાવતરું રચે કોઈની હત્યા માટે ઝેર આપીને, ત્યારે આ તમામ વ્યક્તિઓ છે
એ આ ગુનાની સજાને પાત્ર ઠરે છે મિત્રો. એ ભલે પછી એ સક્રિય રીતે એને એમાં રોલ પ્લે ન કર્યો હોય તો પણ કાવતરામાં એ સામેલ છે એટલે એને હત્યાના ગુના માટે દોષિત ઠેરાશે મિત્રો. ત્યારબાદ છે કલમ 50, ઉશ્કેરણીની સજા. જો ઉશ્કેરણી કરનાર વ્યક્તિ કરતાં અલગ હેતુથી કાર્ય કરે છે. જે કોઈ અપરાધને આચરવામાં મદદ કરે છે, જો પ્રેરિત વ્યક્તિ કરતાં અલગ ઈરાદા અથવા જ્ઞાન સાથે કૃત્ય કરે છે તો તે ગુના માટે જોગવાઈ કરવામાં આવેલી સજા સાથે શિક્ષા કરવામાં આવશે. જો જે કૃત્ય કરવામાં આવ્યું હોત પ્રેરકના ઈરાદા અથવા જ્ઞાન સાથે અને અન્ય કોઈ સાથે. ઉશ્કેરણીની સજા જો ઉશ્કેરણી કરનાર વ્યક્તિ કરતાં અલગ હેતુથી કાર્ય કરે છે. એટલે કોઈ વ્યક્તિએ કોઈને ઉશ્કેરણી કરી કે ભાઈ તારે ફલાણું આ કામ કરવાનું છે અને એ ખરેખર ગેરકાયદેસરનું કૃત્ય છે અને એ જે કૃત્ય કરે છે એ ઉશ્કેરણી કરનારના કોઈ ઈરાદાથી અલગ ઈરાદાને ધ્યાનમાં રાખીને કરે છે ત્યારે એ સજાને પાત્ર છે. જે રીતે ઉશ્કેરણી કરનારનો જે ઈરાદો હતો એ જ પ્રમાણેની સજા આ કૃત્ય કરનારને પણ થશે. એનો ઈરાદો ભલે અલગ હોય. કલમ 51, જ્યારે એક કૃત્ય ઉશ્કેરવામાં આવે અને અલગ કૃત્ય કરવામાં આવે ત્યારે ઉશ્કેરનારની જવાબદારી. જ્યારે કોઈ કૃત્ય ઉશ્કેરવામાં આવે છે અને કોઈ અલગ કૃત્ય કરવામાં આવે છે ત્યારે પ્રેરક કૃત્ય કરવા માટે જવાબદાર છે. તે જ રીતે અને તે જ હદ સુધી કે જાણે તેણે તેને સીધી રીતે પ્રોત્સાહિત આપ્યું હોય. પૂરી પાડવામાં આવેલ છે કે એક કૃત્ય ઉશ્કેરણીનું સંભવિત પરિણામ હતું અને તે ઉશ્કેરણીમાં પ્રભાવ હેઠળ અથવા સહાયથી અથવા ઉશ્કેરણીનું નિર્માણ કરનાર સંયંત્રના અનુસંધાનમાં કરવામાં આવ્યું હતું. જ્યારે એક કૃત્ય ઉશ્કેરવામાં આવે અને અલગ કૃત્ય કરવામાં આવે ત્યારે ઉશ્કેરણી કરનારની જવાબદારી એ ફિક્સ કરે છે. આ કલમ 51 છે. એમાં એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ ઉશ્કેરણી કરનારે એમ કીધું હોય કે ભાઈ તું ફલાણી જગ્યાએ આગ લગાડી આવ અને ઉશ્કેરણીના કારણે અહીંયા આગ લગાડવામાં આવે, પરંતુ અહીંયા એને કીધું તું માત્ર આગ લગાડવાનું જ, પરંતુ એ મિલકતમાં જ્યાં આગ લગાડવામાં આવી છે ત્યાં બીજી કોઈ એક કે બે વ્યક્તિઓ હાજર હતી અને એ આગમાં બળીને ખાખ થઈ ગઈ કે મરી ગઈ, મૃત્યુ પામી. તો આવા કિસ્સામાં એ મૃત્યુ માટે પણ જવાબદાર ઠરશે ઉશ્કેરણી કરનાર અને કાર્ય કરનાર બંને. કારણ કે એનો ઈરાદો છે એ માત્ર મિલકતમાં આગ લગાડવાનો હતો, કોઈને બાળીને મારી નાખવાનો નહોતો, પરંતુ જે પરિણામ આવ્યું કૃત્યનું આખરી, એ પરિણામને આધારે એ દોષિત ઠેરવવામાં આવશે, એને સજા કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ છે કલમ 52, ઉશ્કેરણી કરનાર જ્યારે પ્રેરિત કૃત્ય અને કરેલા કૃત્ય માટે સંચિત સજા માટે જવાબદાર હોય. જો કલમ 51 હેઠળ જે કૃત્ય માટે પ્રેરક જવાબદાર છે તે કૃત્ય પ્રેરિત અધિનિયમ ઉપરાંત પ્રતિબદ્ધ છે અને તે એક અલગ ગુનો છે તો પ્રેરક પ્રત્યેક ગુનાની સજા માટે પાત્ર છે. એનો દાખલો આપવામાં આવ્યો છે મિત્રો. આમાં ઉશ્કેરણી કરનાર જ્યારે પ્રેરિત કૃત્ય અને કરેલા કૃત્ય માટે સંચિત સજા માટે જવાબદાર હોય, એટલે કોઈ ઉશ્કેરણી એક કૃત્ય માટે કરવામાં આવી હોય પણ સાથે સાથે બીજો પણ ગુનો આચરવામાં આવે અને થયો હોય અને એ કનેક્ટેડ હોય તો એ દરેક ગુના માટે જે ઉશ્કેરક છે એ જવાબદાર ઠરે છે મિત્રો. એવું સમજૂતી આ કલમમાં આપવામાં આવી છે, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ તો એ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલી તકલીફનો બળજબરીથી પ્રતિકાર કરવા માટે બીને ઉશ્કેરે છે. બી પરિણામે તે તકલીફનો પ્રતિકાર કરે છે. પ્રતિકારની ઓફર કરતી વખતે બી સ્વેચ્છાએ તકલીફનો અમલ કરતા અધિકારીને ગંભીર ઈજા પહોંચાડે છે. જેમ બીએ તકલીફનો પ્રતિકાર કરવાનો ગુનો અને સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો કર્યો છે. બી આ બંને ગુના માટે સજાને પાત્ર છે અને જો એ જાણતો હતો કે બી સ્વેચ્છાએ તકલીફનો પ્રતિકાર કરવાનો ગંભીર ઈજા પહોંચાડી શકે છે, એ દરેક ગુના માટે સજા માટે પણ જવાબદાર રહેશે. મિત્રો, આ દાખલામાં એવું સમજાવવામાં આવ્યું છે કે એ નામની કોઈ વ્યક્તિ છે, એ કોઈ જાહેર અધિકારી પોતાની ફરજ બજાવી રહ્યો છે. માની લો કોઈ ટોળાના તોફાનને રોકવા માટે કોઈ અધિકારી છે એ પોતાની ફરજ બજાવતા હોય, ત્યારે એ ટોળામાંની કોઈ બીજી વ્યક્તિ છે બી નામની, એને એ નામની વ્યક્તિ છે એ ઉશ્કેરે છે કે ભાઈ આ અધિકારી છે એનો આપણે સામનો કરવાનો છે અને એ જે આજે કૃત્ય કરી રહ્યા છે એને રોકવાના છે. અને એ જાણતો હતો કે બી જો આવું કામ કરશે
તો એ અધિકારીને ઈજા પણ પહોંચાડી શકશે એવી શક્યતા પણ છે. અને બી આ ઉશ્કેરણીના પ્રભાવમાં આવી અને એ અધિકારી જે ફરજ બજાવી રહ્યા છે એની ફરજમાં રૂકાવટ કરે અને એ અધિકારીને જો કોઈ ઈજા પહોંચાડે, ગંભીર ઈજા પહોંચાડે અથવા તો એ અધિકારીનું મૃત્યુ નિપજાવે, તો આવા કિસ્સામાં બી અને એ બંને જણા એ સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી આ કૃત્ય કરવામાં આવ્યું હતું એમ માની અને કાયદો એને સજા કરશે મિત્રો. એવી સ્પષ્ટ સમજૂતી આ કલમ 52માં કરવામાં આવી છે મિત્રો, આપવામાં આવી છે. કલમ 53 અસર માટે પ્રેરકની જવાબદારી. ઉશ્કેરનાર દ્વારા હેતુ કરતાં અલગ કૃત્ય કરવામાં આવે છે. હવે કોઈ પણ અસર ઉત્પન્ન થઈ તો એમાં પ્રેરકની જવાબદારી શું છે, અને જે કૃત્ય કરવા માટે થઈને એને પ્રેરિત કરવામાં આવ્યો હોય પરંતુ એનાથી એ અલગ કૃત્ય થાય ત્યારે શું થઈ શકે એની સ્પષ્ટતા કલમ 53માં છે.